હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈવ બ્લોગમાં. તો આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો. તો આ જુઓ, ચાય નાસ્તો બધાએ કરી લીધો છે અને બધા પોતપોતાના કામમાં લાગી ગયા છે હવે. તો સવારે હું પણ અહીંયા હવે પીછી લગાવી દઉં રસોડામાં, કેમ કે પાણી આવી ગયું છે અને વાસણો ચૂલો બરાબર સાફ કરવા જાઉં તો પછી નીચે પાણી થઈ જાય અને પછી વાળવાનું ખૂબ મુશ્કેલ પડી જાય. થોડી વાર ઘસવા દેવું પડે પોછાથી અને પછી સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડે. તો સૌથી પહેલાં ઉઠીને મેં કિચનમાં પીછી લગાવી દઉં, બધું ઉચકીને મૂકી દઉં છું. ટામેટાની શાકભાજીઓ જે કંઈ બધું છે તે કિચનમાં, અને પછી સારી રીતે વાળી દઈશ. એક જ દિવસમાં અહીંયા એકદમ ગંદુ થઈ જ જાય છે રસોડામાં. તો પાણી પડે એટલે રોજ પોતું મારવું પડે એવું થઈ જાય છે અમુક વાર. તો પણ હું એમ તો 1-2 દિવસે પછી જેવી પોતું લગાવું છું, પણ ગંદુ હોય તો પછી મારે મારવું પણ પડે રોજનું. તો આ જુઓ, કિચનમાંથી હું બધો કચરો બહાર લઈ આવી છું. ધૂળ ઓછો છે તો આજે તમે નાક નથી બાંધ્યું, પણ એમ જ પકડી રહી છું નાક પર મારી ઓઢણી, અને ત્યાર પછીથી બહાર મૂકી દીધું હતું. અને જે કોઈ ચાય પીવાના બાકી હોય તો તેમણે પણ ચાય પી લીધું છે. આજે પણ સવારે થોડી વહેલી જ ઉઠી ગઈ છું અને આ જુઓ, બધા વાસણો પણ સવારે માંજી જ નાખું, એટલે પછી બાકીનું કામ કરવામાં ફરી પાછું ઇઝી રહે મારે. એકવાર સાંજે અને એકવાર બે વાર તો વાસણો માંજવા જ પડે, પોતું પણ લગાવવું પડે કિચનમાં. તો પછી બેઝની આજુબાજુનું પણ આવી રીતના પાણી સાફ કરવું પડે, ને તો જે પણ છેટા ઉડ્યા હોય સાબુના તો તેની જ પરત જેવી જમી રહી. એટલે જ્યાં સુધી એકદમ ક્લીન હોય કિચન તો ખૂબ સરસ દેખાય. તો જુઓ, હવે ફર્સ્ટવાળા રૂમમાં તો સફાઈ કરવી જ બને રોજની. તો બધું અહીંયા ત્યાં બધું જે પણ પડ્યું હોય સામાન તે બધું મૂકી દઉં અને પછી પીછી લગાવું. જે પણ સામાનો જ્યાં ત્યાં પડેલા હતા તેને સરખા મૂકી દીધા છે અને હવે બહાર લગાવી દઈશ ઝાડુ. આજે તો ઓટલા પાસે પણ પીછી લગાવવાની છું મેં. હલકો તડકો આવે છે હમણાં, તો ખૂબ જ ધુમ્મસ છવાયેલું રહે છે. હમણાં શેરડી કટિંગ ચાલે તો જ્યાં ત્યાં શેરડીઓ સળગાવી મૂકે છે અને પછી જે પણ ધુમાડો આવે તો તેનું પોલ્યુશન બનીને બહાર આવી જ જાય છે. થોડા ગામની અમે નજીક જ રહીએ છીએ, શહેરમાં પણ. એક સાઈડના ભાગમાં શહેર જેવું છે અને બીજા સાઈડે અમારી તે બાજુથી તો બધા ખેતરો જેવા આવ્યા છે, જ્યાં ભાત રોપે છે એવું તેવું બધું છે. અને સુગરો પણ નજીક જ છે. જે પણ શેરડી કટિંગ થાય તો તે બધી સુગરોમાં લઈ આવે, એટલે પછી તે પણ પોલ્યુશન તો આવવાનું જ. ગોળ બનાવે આ તે બધું બનાવે, એટલે પહેલાં તો ખેતરમાં સળગાવે શેરડી અને ફરી પાછું તે શેરડીને ગોળ બનાવવા માટે ફરી પાછું સળગાવવામાં આવે, એટલે ધુમાડો તો ખૂબ જ નીકળે. તો ઉપર આકાશમાં તો 10-11 વાગ્યા સુધી તો ધુમ્મસ જેવું જ વાતાવરણ છવાયેલું રહે અને ઠંડી પણ ધીરે ધીરે વધે છે. અમુક જગ્યાએ પણ વરસાદ પણ પડવા આવ્યો છે. તો ઠંડની તો સિઝન આ વખતે બરાબર જબરજસ્ત થવાની જ છે ઠંડી. પણ ઠંડી પડે તો જ પાછા આંબાઓ ફૂટે, એટલે મોરવાઓ આવે તો ઠંડી પણ જરૂરી છે પડવી. અને જો વરસાદ આવી જાય તો બધા આંબાઓ પછી ધોવાઈ જાય અથવા ખરી જાય, ફૂલ આવ્યા હોય તો. અને નાની જે કેરીઓ આવી હોય જેને મોરવા કહેવામાં આવે તો તે પણ ખરી જાય. તો આ જો વાત કરતાં મેં કપડાં પણ ધાબા ઉપર લઈ આવી હતી, સુકાઈ જાય હવે તો ઉપર જ. 1-2 કલાકમાં તો અહીંયા તો સુકાઈ જાય છે અગર તડકો પડે તો. અને અત્યારે તો એટલો બધો તડકો પણ નથી પડતો, પણ તેમ છતાં એ વોશિંગ મશીનમાં તો કપડાં ધોવાયેલા જ આવે ને થોડા ઘણા ગીલા જેવા કપડાં હોય ભીના જેવા તો તે પણ સુકાઈ જાય 2-3 કલાકમાં. તો થોડી વાર પછી હું લઈ જઈશ. અને પછી આ જુઓ, સાંજનો ટાઈમ છે, બપોરે જમવાનું અમે કરી લીધું છે, દાળ ભાત શાક રોટલી. અને ત્યાર પછીથી બજાર જવાનું હતું તો ત્યાં પણ મેં કામ કરી આવી છું. જે પણ બાકી હોય તે લેવા મૂકવાનું. અને પછી સાંજે આ જુઓ, શાકભાજી પણ લઈ જ આવી હતી અને આજે વેંગણનું ભરતું બનાવવાના છે. તો સૌથી પહેલાં એને ગેસ પર આવી રીતના ભૂજી લઉં. શુદ્ધ આદિવાસી ભાષામાં એને ભૂજવું એમ બોલે છે, આવી રીતના. તો તેનો ઉપયોગ કરેલ છે આ શબ્દોનો. તો હજુ આવી રીતના ગેસ પર ભૂજી લઈએ. ગામ હોય તો ચૂલા પર એને આવી રીતના ભૂજી લઈએ.
ડાયરેક્ટલી અગ્નિ ઉપર મૂકીને. તો અહીંયા તો એવું નથી, તો ગેસ પર પણ આપણે એવી રીતનું બનાવી શકીએ. તો આ જો પહેલાં તો ચપ્પુથી અંદર થોડા થોડા ઘા જેવા પાડ્યા છે, કેમ કે પછી આ આખું વેંગણ અગર મૂકી દઈએ તો પછી ફૂટવાનો ચાન્સ રહે નહીં, પણ ફૂટે જ. એટલે એને થોડો થોડો કાપ અંદર લગાવી દીધો હતો જગ્યાએ. અને જો ત્યાર પછી પહેલાં ટામેટાં ચડવા દઈશ અને થોડી વાર માટે ઠંડુ પડવા મૂકી દીધું છે વેંગણને. લાંબા વેંગણા આવે તે. તો આ ટામેટાને વઘાર કરીને પછી પાણી નાખી દઈ અને થોડી વાર માટે એમ જ ચડવા દઈશ. થોડું મીઠું પણ નાખી દઉં એટલે જલ્દી ચડી જાય છે. આ વખતે તો દેશી ટામેટાં પણ આવ્યા છે, દેશી વૈશાલી. તો અત્યારે તો દેશી ટામેટાં ખાવા બને જ છે, કેમ કે તે ખૂબ સરસ લાગે છે, ખાટા ખાટા, અને જલ્દી ચડી પણ જાય. તો આ જો થોડી વાર હવે ચડવા દઈએ. જ્યાં સુધી ટામેટાં ચડી જાય ત્યાં સુધી મેં આ રીંગણના ઉપરની જે કડક થઈ ગઈ છે શેકાતા, તો તેને આવી રીતના ચપ્પુની મદદથી કાઢી લઉં. પછી એને કાપો મૂકીને જોઉં કે અંદર કોઈ મોટી ઈયળ તો નથી આવી ગયેલી હતી, કે અમુક વાર 2-3 વાર એવું થયું છે. જ્યારે પણ ભેજાઈ જાય તો મોટી ઈયળ અમુક વાર તો નીકળી આવે એમ જ. પછી તે પણ શેકાઈ જ ગઈ હોય અંદર, તેટલો ભાગ કાઢી લઉં એવું કરીને. પછી હું છટલા તો ઉપરના છિલકા તો કાઢી રહી છું એવું વિચારતા, અને પછી જોઉં હવે ને તો આ જો ટામેટું ચડી ગયું છે અને એવું કંઈ નીકળ્યું નથી. પણ જે બી છે મોટી તો તે બીને મેં કાઢી લીધી હતી સાઈડ પર. અને સાદું રીંગણ જે હોય અંદરનું તો તે લઈ લીધું છે. અને હવે ટામેટામાં નાખી દઉં. કાંદો પણ નાખે, પણ એમ જ કાંદો ખાવાનું ગમે એમ કહે છે, એટલે કાંદો હું છૂટી રીતના કાપી લઈશ. તો હવે હળદર, જીરું, ધાણા જીરું પાવડર, શાકનો મસાલો, મરચાંની ભૂકી અને ફરી પાછું થોડું મીઠું પ્રમાણસર અંદર નાખી દઈશ. અને પછી એને બરાબર હલાવ્યું. અને આ જો મરી મસાલા નાખ્યા છે. તો વેંગણ હજુ જે પણ આખું હોય અથવા જે પણ નહીં ભૂજાયું હોય તો તે પણ વેંગણ ટાઈમ પણ એકદમ જલ્દી ચડી જાય છે, બટાકાની જેવું જ. બટાકા કરતાં પણ જલ્દી ચડી જાય રીંગણ. તો આવી રીતના બધું ક્રશ કરી નાખીશ, જે પણ કડક જેવો ભાગ હોય તેવો. અને 3-4 મિનિટ 4-5 મિનિટ જેવું એમ જ મૂકી દઉં, બરાબર હલાવીને. મસાલા હમણાં જ નાખ્યા છે. તો આ જો મારું રીંગણનું ભરતું બનીને તૈયાર છે. હવે એની સાથે તો ઘઉંની રોટી જ સારી લાગે. આઈ હોપ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું જરૂરથી ના ભૂલશો. તો આ જુઓ ટામેટાં ચડે ત્યાં સુધીમાં તમે લોટ પણ બાંધી જ દીધો હતો અને થોડી વાર મૂકી દીધો હતો. અને હવે એને ફરી પાછું થોડું મસળી લઉં, જેથી કરીને ભાખરી ખૂબ સરસ આવે. જેટલું મસળે તેટલી ભાખરી સારી આવે એવું કહે છે આગળના. તો મેં પણ તેવી રીતનો જ ઉપયોગ કરું છું, પ્રયોગ. તો ખરેખર એવી જ રીતને જેટલું મસળીએ તેટલી રોટી સારી આવે. તો આ જુઓ થોડા લુવા કરીને હું બનાવતી જાઉં છું ભાખરીઓને. સુકાઈ ગયેલા વાસણો હોય તો તેને મેં ટ્રોલીમાં જ મૂકી દઉં છું, જેથી બહાર નહીં પડ્યા રહે. અને એમ પણ મચ્છરો પણ હોય તો નીકળી આવે છે. તો રાત્રે ટોપલીમાં તો મચ્છરો પણ બેસી રહે, તો તેના માટે પણ હું સાધન લાવી હતી મચ્છર મારવાનું, તો તેનો ઉપયોગ કરીએ છીએ. પણ એમ પણ પાછળનો દરવાજો જેવો ખુલે એટલે મચ્છરો તો સીધા અંદર જ આવી જાય. તો 1-2 તો અંદર ભરાઈ જ જાય મચ્છરો એમ પણ. તો આ જુઓ શિવાની પણ અહીંયા એનું કામ કરી રહી છે કંઈ ને કંઈ. તો રોટીઓ હવે પછી હું થોડી કરીને બધી બનાવી લઈશ. તો બાજુ ઘઉંની રોટીઓ હવે બધી બની ગઈ છે. અને હવે આ લાસ્ટવાળી રોટી ચાલે છે બનાવવાની. ફુલકા રોટી વધારે ભાવે. અમુક વાર ઘી પણ નાખું છું, તેલ પણ નાખું, પણ તેવું કોઈક વાર નાખું છું. રોજે એવું નથી ફાવતું. વધારે પડતી ફુલકા રોટી જ હું બનાવું છું અને તે જ બધાને ભાવે છે, તો તે પ્રમાણે જ મારે બનાવવું પડે. તો આ જુઓ અમુક રોટીઓ ફૂલી જાય છે, અમુક નથી ફૂલતી. તો જો આ તો ઘઉં સારા છે, તો રોટીઓ પણ ઘણી વાર સુધી આવી નરમ જ રહે છે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.